જામનગર સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના પોલીસ કોન્સ્ટેબલ વિક્રમસિંહ ભરતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ નવસિંહ જાડેજા, વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા તથા પીસી કિશોરભાઈ ગાગિયા વગેરેને અલગ અલગ પ્રમાણે બાતમી મળેલી હોય કે જે સિટી એના ગુના નંબર 460/2026 અને 466/2026 જે અલગ અલગ બે ઘરફોડના ગુના દાખલ થયેલા હોય તેમાં જે આરોપી છે એજાજ ઉર્ફે એજલો ચાલબાજ શેખ એ વિસ્તારમાં આવ્યા હોવાની બાતમી મળતા જેના આધારે આરોપીને અટક કરી તેની અંગ ઝડતી કરતા અલગ અલગ 17,000 રૂપિયા રોકડા, એક મોબાઈલ તેમજ આશરે અલગ અલગ દાગીના મળીને કુલ 5,29,500 નો મુદ્દામાલ એની પાસેથી મળી આવેલો છે. જે મુદ્દામાલ અગાઉની ચોરીઓમાં, ઘરફોડ ચોરીમાં વપરાયેલ અથવા તેમાંથી જે થયેલ હતો ચોરી થયેલી હતી એ બાબતનું હોવાનું ધ્યાને આવેલું છે. આના અનુસંધાને વધારે પૂછપરછ કરતા એજલા ચોર દ્વારા અલગ અલગ બે વ્યક્તિ એના મિત્રો જેનું નામ છે શકીલ અનવરભાઈ કફી અને શાહિલ રહીમભાઈ શેતા, એ બંનેને અમુક માલ રાખવા માટે આપેલો હોય એ બંનેની અંગ ઝડતી અને તેમને અટક કરી આગળની કાર્યવાહી કરતા તેમની પાસેથી પણ અલગ અલગ દાગીના અને મોબાઈલ મળી કુલ 3,02,900 રૂપિયાના દાગીના મળી આવેલા છે. અને આ તમામને અટક કરીને આગળની ધોરણસરની કાર્યવાહી ચાલુ છે. જે આરોપી એજાજ ઉર્ફે એજલો કાદરભાઈ દાઉદભાઈ શેખ છે તેના વિરુદ્ધ અગાઉ અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ આશરે 22થી વધારે ગુનાઓ દાખલ થયેલા છે અને તે વારંવાર આ પ્રકારની ચોરીની ગુનાહિત પ્રવૃત્તિ કરવા માટે ટેવવાળા હોવાનું ધ્યાને આવેલું છે. જેના અનુસંધાને આગળના કોર્ટમાં રાહે આગળની કાર્યવાહી ચાલુ છે.